અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. તો આ તરફ સુરતમાં ભારે વરસાદ પડતા નદીઓમાં નવા નીરની આવક જોવા મળી છે. મુજલાવથી બોઘાન જતી વાવિયા ખાડી પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા હાલાકી સર્જાય છે. લો લેવલ ખાડી પર ઊંચો બ્રિજ બનાવવા સ્થાનિકોની માંગ છે. તો ભારે વરસાદને પગલે સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી તો ભરાયા, સાથે જ ડ્રેનેજમાંથી પાણી બેક મારતા રસ્તા પર દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાયું. આ તરફ આંગણવાડી સામે જ પાણી ભરાતા બાળકોને રજા આપી દેવાની ફરજ પડી. દર વર્ષે ભરાય છે. હા, દર વર્ષે પાણી ભરાય. કેટલી મુશ્કેલી પડે છે? દરરોજ કાલે સાફ કરીએ તો આજે પાછું ભરાઈ ગયું છે પાણી. એવું છે? કેટલા કલાક પાણી રહેતું હોય છે? પાણી લગભગ કલાક 1.5 કલાક પાણી ભરાઈ રહેશે. પાણી ભરાઈ રહે છે. તો વરસાદે ખોલી છે સુરત મનપાના પ્રિમોન્સૂન કામગીરીના દાવાની પોલ. પાલોદ ગામમાં ગટર બ્લોક થતા વરસાદી પાણી ભરાયા. રહેણાંક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. ઘટનાની જાણ થતા તંત્ર એક્શનમાં આવ્યું અને ચાલુ વરસાદમાં પાલિકાએ ડ્રેનેજ લાઇનમાં સફાઈ કરી. ઉલ્લેખનીય છે કે ચોમાસાના 15 દિવસ પૂર્વે તંત્રે ડ્રેનેજ લાઇનની સફાઈ કરવાની હોય છે, પરંતુ યોગ્ય સમયે ગટરની લાઇન સાફ ન થતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાય છે, જેથી સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તંત્રની કામગીરી સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. વહેલી તકે ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણ થાય તેવી લોકોની માંગ છે. તો પાણીના નિકાલ માટે તંત્રે કરી મોટી કાર્યવાહી. સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. ખુદ કેન્દ્રીય પ્રધાન CR પાટીલના આદેશ બાદ તંત્રે કાર્યવાહી કરી છે. તપાસમાં સામે આવ્યું કે ઝીંગા તળાવને કારણે પૂરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે તાત્કાલિક ધોરણે ઝીંગા તળાવને દૂર કરવાની કામગીરી શરૂ કરાય. કલેક્ટરનો દાવો છે કે 400 હેક્ટરથી વધુની જમીન ખુલ્લી કરાય છે. કલેક્ટરે ચીમકી ઉચ્ચારી છે કે સરકારી જમીન પર કબજો કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આ દ્રશ્યો આપ જુઓ, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સુરતના આ દ્રશ્યો છે કે જ્યાં મેઘરાજા જે રીતે મહેરબાન થયા ત્યારબાદ ઝીંગા તળાવની જે દૂર કરવાની કામગીરી છે એ હજુ ચાલી રહી છે. ગેરકાયદે ઝીંગા તળાવને લઈને આખરે હવે કાર્યવાહી કરવામાં આવી છે. અલગ અલગ રીઝન્સ છે. ઝીંગા તળાવ પણ એમાંથી એક એ છે. એના ધ્યાનમાં રાખીને અમે SMC સાથે કોઓર્ડિનેશન કરીને જેટલા પણ નડતરરૂપ ઝીંગા તળાવ હતા એમાં એક એ કર્યું છે. અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે તો SMCના સાથે કોઓર્ડિનેશનમાં MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH